સોય હો જગ અજ્ઞાન નિંદ તાહી જગાવન કરી કૃપા સિંધુ કરુણામય કાયમ સત પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા વિશ્વના સર્જનહાર સકર્તા સત કૈવલના પરમ વિશેષ પાટવી અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ આ વિશ્વની અંદર અંતરિક્ષમાં રહેલા 14 લોક અને પૃથ્વી પર રહેલા 7 દ્વીપોમાં દિવ્ય દેહ ધારણ કરી અને પ્રગટ થયા છે. આવો દિવ્ય ઇતિહાસ આપણને સાંભળવા મળશે નહીં. કોઈ પણ મહાપુરુષનું જીવન ચરિત્ર એક જન્મનું હોય યા તો બીજા જન્મ સાથે કંઈક જોડાણ હોય, પરંતુ દિવ્ય પરમ ગુરુનો ઇતિહાસ દિવ્ય છે, અલૌકિક છે, જે આપણને ક્યાંય સાંભળવા મળતો નહીં હોય. અંતરિક્ષમાં દૈવી ધામો છે. બધા જ દેવોના ધામમાં દિવ્ય પરમ ગુરુ ગયા અને એમણે સૃષ્ટિના સર્જનહાર સતકૈવલ સાહેબની ઓળખાણ કરાવી કે વિશ્વના સર્જનહાર એક છે, પરંતુ એને જગતના જીવો તો ભૂલી ગયા છે, પણ અંતરિક્ષમાં રહેલા જે દેવતાઓ છે એ પણ ભૂલી ગયા છે. એટલે જગતમાં રહેલા જીવો છે અંતરિક્ષમાં રહેલા દેવોને સર્જનહાર માને છે, પરંતુ જીવોને ખબર નથી કે દેવો તો અનેક છે. એ દેવો પણ સર્જનહારને જાણતા નથી, એટલે આખું વિશ્વ સર્જનહારને ભૂલી ગયું છે. સૃષ્ટિની રચના થઈ ત્યારથી જ આ સર્જનહારનું જ્ઞાન વિસર્જન થયું અને જીવોને અજ્ઞાન લાગુ પડ્યો, એટલે બધા જીવો પોતાને પણ ભૂલી ગયા છે. એટલે દિવ્ય પરમ ગુરુનું આગમન થવાનો ઉદ્દેશ કે આ વિશ્વના સર્જનહાર જે મહાદ સજાણ જાણ સ્વરૂપ છે, કે જેમની જાણ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપેલી છે, કે જેનાથી આ દુનિયામાં કશું જ અજાણ નથી, જેને ક્યારેય અજ્ઞાન લાગુ પડતું નથી, એને મહાદ સજાણ જાણ સ્વરૂપ કહેવાય. બાકી આ જગતની અંદર ઘણા બધા મહાન પુરુષો છે, મહાન દેવતાઓ છે, સમર્થ છે, પણ છતાંય એને મહાદ સજાણ જાણ ના કહેવાય. એને સર્જનહારે જેટલી ગતિ આપી છે એટલું જ કામ કરી શકે છે. એટલે મહાદ સજાણ જાણ સ્વરૂપ સર્જનહારનું જ્ઞાન લઈને દિવ્ય પરમ ગુરુ એમના સાનિધ્યમાંથી 14 લોકમાં ગયા અને પૃથ્વી ઉપર 7 દ્વીપોમાં પ્રગટ થયા. એમાં છેલ્લો આપણો 7મો જંબુદ્વીપ છે. જ્યારે આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડની અંદર પરમ ગુરુનું આગમન થયું, ત્યારે આ બ્રહ્માંડ પણ એક નવી ચેતનાથી પાવન થયું છે.
બ્રહ્માંડની અંદર એક વિશેષ પ્રકારનો પ્રકાશ થયો છે, જે પ્રકાશને આ દુનિયાના અંધજીવો જોઈ શકતા નથી. સૂર્યનો પ્રકાશ થાય પણ ચામાચીડિયાને ખબર ના પડે કે સૂર્યનો ઉદય થયો છે. કોઈ અંધ માણસને ખબર ના પડે કે સૂર્યનો પ્રકાશ કેવો છે. એમાં બ્રહ્માંડની અંદર જ્યારે પરમ ગુરુ પ્રવેશ કરે છે 14 લોકમાં, ત્યારે એનું દિવ્ય પ્રકાશ ફેલાય છે. પહેલા એ નિરંજન ધામમાં ગયા છે, તો નિરંજન તો કર્તાના પરમ વિશેષ અંશ હતા. એટલે પરમ ગુરુના દર્શન થતા જ એને લાગ્યું કે આ તો કોઈ દિવ્ય વિભૂતિ છે. એ ઓળખી શકે, કારણ કે એમની પાસે દિવ્ય ગતિ છે, એ મહાન દેવતા છે. એટલે પરમ ગુરુને જોઈને એને એમ થયું કે આ કોઈ દિવ્ય વિભૂતિ છે, પણ છતાંય એને યથાર્થ રૂપે જાણી શક્યા નહીં. ત્યારે પૂછ્યું કે આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો? કે હું જે સર્જનહારનું ભજન કરું છું સ્વયં આપ તો નથી આવ્યા ને. ત્યારે દિવ્ય પરમ ગુરુ એમની ઓળખાણ આપે છે કે હું સર્જનહારનો પરમ વિશેષ અંશ છું, પાટવી અંશ છું, અને સર્જનહારનો સંદેશ લઈને આવ્યો છું. અને દિવ્ય પરમ ગુરુ એ સર્જનહારનું બીજું સ્વરૂપ છે. આપણા માટે દિવ્ય પરમ ગુરુ જ સર્જનહાર છે, કારણ કે પરમ ગુરુ સિવાય આપણને સર્જનહારની ઓળખાણ થતી નથી, એની પ્રાપ્તિ થતી નથી. એટલે પેલા ગુરુ એ જ આપણા માટે હરિ છે. અને એ વાત આગળના મહાપુરુષોએ પણ કહી દીધી છે. સંત મહાપુરુષોએ, કબીરજી કહે છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાહે કો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिन्हें ગોવિંદ દિયો બતાય. ગુરુ અને ગોવિંદ બંને ઉભા હોય તો પેલા પ્રણામ કોને કરવા? તો એમ કહેવાય છે ગુરુને કરવા. કેમ? હરિ તો એનાથી મોટા કહેવાય, પણ હરિની ઓળખાણ ક્યારે થાય? હરિ દર્શન ક્યારે આપે? ગુરુની કૃપાથી. નહીં તો ગુરુની બાજુમાં હરિ ક્યારે મળે આપણને? આપણે તો હરિને જોયા નથી, પણ ગુરુ જ આપણને હરિની ઓળખાણ કરાવે છે. એવો પ્રશ્ન ઘરમાં પણ થાય, માતા પિતા બંને ઉભા હોય તો પેલા પ્રણામ કોને કરવા? પેલા પ્રણામ કોને કરવા? છે કોઈ ખબર? કોઈને? માતા અને પિતા બંને ઉભા હોય તો પેલા પ્રણામ કોને કરવા? હું એમ કહું છું માતાઓને કરવા. આ બાજુ પછી આપણને એમ થાય મોટા તો આ બાજુ છે 2 વર્ષ, પણ મોટાનું મહત્વ નથી. યોગદાનની દ્રષ્ટિએ માતા જ એને જન્મ આપે છે, એની સેવા કરે છે, એનું લાલન પાલન કરે છે. એમાં એનું મોટું યોગદાન છે. અને માતા જ એને પિતાની ઓળખાણ કરાવે છે. મોટા ભાગે બાળકો છે ને એ માતા સાથે રહેતા હોય છે. અત્યારે તો છૂટાછેડાના બનાવો બને ને તો છોકરા હોય ને તો મોટા ભાગે બહેનો જ લઈ જાય. આ તો પછી બીજી રીતે કોઈ રાખે વસ્તુ અલગ છે, એની લાગણી એટલી હોય છે. માટે તો અહીંયા પરમ ગુરુ આપણને સર્જનહારની ઓળખ કરાવવા માટે આવ્યા છે. અજ્ઞાન રૂપી નિંદ્રામાં આપણે બધા ઊંઘેલા છીએ. આ તો આપણું પૂર્વજન્મનું કઈ પુણ્ય હશે તે આજે પરમ ગુરુના દર્શન અને એની વાણી સાંભળવા મળે છે. નહીં તો આ દુનિયા કેવડી મોટી છે. આવા નાનકડા ગામની અંદર એ પરમ ગુરુનું સ્મરણ થાય, એમના દર્શન થાય. એ ગામ બધા ભાગશાળી, જે પરિવારમાં હોય એ પરિવારે ભાગશાળી. પરમ ગુરુ ફોટાના સ્વરૂપમાં આપણા ગામમાં આવે ને દર્શન આપે તો પણ આપણું અહોભાગ્ય છે. કારણ કે દિવ્ય વિભૂતિનું પ્રાગટ્ય વિશ્વમાં થયું છે, એની સ્મૃતિ આપણા ઘરે છે.
એમના આપણે દર્શન કરી રહ્યા છીએ. તો આખું જગત અજ્ઞાન રૂપી નિંદ્રામાં પોઢેલું છે. એને ખબર નથી હું કોણ છું. રાત્રે સૂતા હોઈએ ત્યારે આપણને ખબર હોય છે આપણે કોણ છીએ, ક્યાં હુતા હોઈએ છીએ એ ખબર નહીં. તો જાગી ત્યારે ખબર પડે કે આપણે કાછિયાની મોવાડીમાં હુતા છીએ. સ્વપ્નમાં તો ક્યાં ચાલ્યા જાય ખબર નહીં. લોકો તો સ્વર્ગમાં પહોંચી જાય. પણ સવારે ઉઠીએ ત્યારે ખબર પડે છે આપણે કોણ છીએ, ક્યાં છીએ. એમ આ જગતમાં જાગ્યા પછી પણ આપણને ખબર નથી કે આપણે કોણ છીએ. આ તો શરીરની ઓળખાણથી આપણને ખબર પડે. નિંદ્રા ઉડે એટલે કે આપણે ફલાણા ભાઈ છીએ, ફલાણા બેન છીએ, ફલાણા ગામમાં છીએ, ફલાણાના દીકરા છીએ, ફલાણાના ભાઈ છીએ, જે કઈ પતિ પત્ની. એક નિંદ્રામાંથી જાગીએ ત્યારે ખબર પડે છે. નિંદ્રામાં ખબર નથી હોતી. પરિવારના સભ્યો આપણી સાથે નિંદ્રામાં નથી હોતા. એવી જ રીતે અજ્ઞાન રૂપી નિંદ્રામાં આજે આપણને ખબર નથી કે આ શરીરમાં રહેનારા આપણે કોણ છીએ. અને એના માટે આ માનવ જીવન મળ્યું છે. અને એવા સમર્થ ગુરુના શરણમાં જઈ એમની દીક્ષા લઈને એમના વચન પ્રમાણે આપણે જે કઈ સેવા પૂજા પ્રાર્થના કરીશું તો આપણું આ જીવન સફળ થશે. અને કલ્યાણ માટે તો કેટલાય જન્મ લેવા પડશે. પણ આ જન્મ માત્ર સફળ થઈ જાય ને ફરી માનવનું જીવન મળે ને તોય ઘણું છે. એટલે હું તો એવું કહું છું કે જેમણે જેમણે પરમ ગુરુનું શરણ મળ્યું છે એને દીક્ષા લીધી છે અને એનું તમને જો ગૌરવ હોય અને તમે કપાળમાં તિલક ધારણ કરો ને તોય તમને ફરી માનવનો જન્મ તો મળશે જ. ભક્તિ તો જેટલી કરીશું એટલો જ લાભ મળશે. જ્યાંથી કરીશું ત્યાંથી શરૂ થશે. આ જન્મમાં જેટલી કરી ત્યાંથી આગળ ચાલવાનું. આપણે પદયાત્રા કરી, એક દિવસ ચાલ્યા, જ્યાં બ્રેક કરી પછી બીજા દિવસે પાછું બેડિયાથી થોડું ચાલવું પડે. અહીંયાથી કાછિયાની મોવાડીથી જ્યાં ઉભા હોય ત્યાંથી પછી આગળ વધવું પડે. બીજો દિવસ, ત્રીજો દિવસ, એમ આપણા જન્મ જન્મમાં ભક્તિની જે યાત્રા છે ને ત્યાંથી આગળ વધે છે. પણ મનુષ્ય જન્મ મળવો એ મહત્વનું છે. મનુષ્ય જીવન મળ્યું છે અને જો આ જીવનનું આપણે મૂલ્ય કરીએ તો મનુષ્ય જીવન પ્રાપ્ત થાય. એકવાર તમે તમારા છોકરાને 100 રૂપિયાની નોટ આપો ને ગમે ત્યાં બગાડી નાખે, ફરી આપશો? નહીં આપો. કેમ? તો કે 100 રૂપિયાનું કોઈ મૂલ્ય જ નથી. એવી જ રીતે ભગવાને આપણને કિંમતી આ હીરો આપ્યો છે, પણ જેને કોઈ મૂલ્ય ના હોય ને ગમે ત્યાં મફતના ભાવમાં કોઈને આપી દે, પછી એને કોઈ બીજી વાર હીરો આપે ખરા? આ કિંમતી હીરો છે આ શરીર, પણ જોજો મફતના ભાવમાં ક્યાંય ખર્ચી ના નાખતા. વાતો કરવામાં, ગપ્પા કરવા મારવામાં. એનું આપણે મૂલ્ય કરવાનું છે કે માનવ જીવન દ્વારા આપણે આપણી ઓળખાણ કરવાની છે કે આ શરીરમાં આપણે છીએ કોણ. અને આપણે બધા કૈવલના છીએ પણ ભૂલી ગયા છીએ. દુનિયાની અંદર આ શરીરની મોહ માયા છે એટલી બધી ને કે લોકો ભગવાનને ભૂલી ગયા છે. ધર્મ પાડે છે એની અંદર પણ કેટલાય મતભેદ અને વાડાઓ છે. એમાંય પોતાને ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. ખરેખર આપણે એક જ સર્જનહારના અંશ છીએ, પણ લોકોની માન્યતાઓ જુદી જુદી. જેને માને એના અમે છીએ એવું માને છે. હા, એના તમે ઉપાસક ખરા, પણ તમે એના અંશ નથી. યાદ રાખજો. જ્યારે અનુભવ થશે ત્યારે ખબર પડશે કે આપણે કોણ છીએ. અને અસલી ઓળખાણ તો એ તો ગુરુ જ કરાવે. સર્જનહારની સાથે જેની એકતા હોય એવા ગુરુ. બાકી ગુરુ કરી લેવા વસ્તુ અલગ છે. પણ અહીંયા જે ગુરુ છે ને એ તો સજાણ જાણ વાળા છે, જે જન્મ મરણના ચક્રમાં આવતા નથી, જેને અજ્ઞાન લાગુ પડતું નથી. એવા સર્જનહારના પરમ અંશ એ જ સમસ્ત વિશ્વના ગુરુ છે. અને એની પરંપરા ના વાહક હોય એમાં આપણે ક્યાંયથી પણ દીક્ષા લઈએ તો મૂળ ગુરુ પરમ ગુરુ છે, વર્તમાન ગુરુ જેની પાસેથી તમે દીક્ષા ધારણ કરો તે.
જેમાં તમારી શ્રદ્ધા હોય. તો કરુણાસાગર બાપજી જગતના જીવોને અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જગાડવા માટે આવ્યા છે. जाग मुसाफिर भौर भये, अब रहन गए क्या सोवत है. जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. जाग मुसाफिर घोर भय, अब रहन गए क्या सोवत है. હે મુસાફિર તું જાગ. આ માનવ જીવન મળ્યું છે જાગવા માટે, ઊંઘવા માટે નહીં. ઘણા લોકો તો સૂર્યોદય થાય તો ઉઠતા નથી. શરીરની નિંદ્રામાંથી નહીં ઉઠે તો એ અજ્ઞાનની નિંદ્રામાંથી ક્યારે જાગશે? મનુષ્ય જીવન મળ્યું છે તો સૂર્યોદય પહેલા તો ઉઠી જવું જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર છે, એક જાગૃતિ છે, એક સંસ્કાર કે સવારમાં આપણે સમયસર ઉઠવું જોઈએ. તો જીવનમાં જાગૃતિ આવશે, જીવનમાં કંઈક સારા કામ કરીશું. ઉઠીને હરિનામ લેવું જોઈએ, ભગવત સ્મરણ કરવું જોઈએ, પ્રાર્થના જેવું આવડે તેવું. ભગવાનના બે નામ, દેવ દર્શન આપણે કરીએ, વડીલોને પ્રણામ કરીએ. એટલા સંસ્કાર હોય ને તો એ પરિવારમાં આપણે સુખી રહીએ. અને જીવનમાં જો સાચા ગુરુ મળી જાય, જાગૃતિ આવી જાય, તો આપણને હરિનામનો મંત્ર મળી જશે, તો ભગવાનનું સ્મરણ થશે. આજે જયવિધિ બોલાવું છું, પણ તમે જરા લાભ લેજો. આ કોઈ સામાન્ય કાર્ય નથી. જિંદગીભર તમે જે મજૂરી કરો ને, તોય તમને લાભ ના મળે એટલો લાભ માત્ર એકવાર જે બોલશો ને તે મળી જશે. જીવનભરની મજૂરીથી ફરી આવું જીવન નથી મળતું, પણ એક વાર તમે સર્જનહારની જે બોલાવો એનું એક પુણ્ય બને છે. ભલે કોઈ પણ નિમિત્તે તમારે બોલવાનું થયું, એક જીવનમાં શરૂઆત થાય છે એક સંસ્કારની, કે આપણા મુખેથી સર્જનહારનું સ્મરણ થઈ જાય, એ આપણું અહોભાગ્ય છે. એકવાર થયું એટલે એનું બીજ આવી ગયું. ભવિષ્યમાં જ્યારે પાછું પાણી મળશે ત્યારે બીજ ઉગશે. એનું એટલું મહત્વ છે. એક વાર કોઈ પણ કાર્ય કરી, એક વાર બીડીનું ઠૂઠું પીધું ને પછી જોજો શરૂ થઈ જાય. એક વાર કોઈની પાસેથી 2 ટુકડા ખાધા ને મસાલામાંથી, પછી જોજો ને 5-5, 10-10 ખાઈ જતા હશે. પડીકીઓ હવે આવી છે નવી નવી. એક વાર શરૂ કરો એટલે પછી તમારે ચાલુ થઈ જાય. એમ સંસ્કારનું પણ મહત્વ છે. એક વાર કરેલું સારું કાર્ય, સારો વિચાર તમારા જીવનની અંદર સદકાર્યોનું સર્જન કરે છે. એક વાર કરેલું સદકાર્ય આપણા જીવનની અંદર વારંવાર સત્કાર્ય કરવાની પ્રેરણા આપે છે. એટલે સદકાર્ય છોડવું જોઈએ નહીં. જેવું આવડે એવું કામ કરવાનું, સંકોચ રાખ્યા સિવાય. એટલે તો સમૂહ ઉપાસના છે કે આપણે બધા સાથે ચોપડી લઈને થોડું સ્મરણ કરીએ, અને જે બોલવાની હોય તો પણ આપણે ગૌરવપૂર્વક બોલવી જોઈએ. આપણે ઘરે રોજ આ કરવાનું છે. હું તો કહું છું, પરિવારની અંદર એમના આશીર્વાદ છે ત્યારે તો આ પારાયણ થયું છે. નહીતર તો બધી વિધિ તો ચાલે જ છે સામાજિક પરંપરાની. એ તો પરંપરાઓ છે અલગ અલગ, બધી જગ્યાએ સરખું નથી હોતું. મરણ પાછળ શું કરવું એનું કઈ ફોર્મેટ નથી કે આટલું આ કરવું જ પડે. આ તો બધું હાલ્યું આવતું હોય એટલે બધું ચાલ્યા કરે. પણ જયારે જાગૃતિ આવી જાય પછી આપણને ખબર પડે તો એમ થાય આ કરવાનું મહત્વ શું છે. મોટા ભાગે
હિન્દુ સંસ્કૃતિની અંદર પૌરાણિક માન્યતા અનુસાર મરણ પાછળ કર્મકાંડ વિધિ કરવામાં આવે છે. ખાટલા, ગાદલા, ગોદડા આ બધું આપવાનું, એ સદગત આત્માની પાછળ મોકલવાનું, એને કામ લાગે એટલે, એવી માન્યતા. ના આપો તો શું થાય એ આપણને ખબર નથી, પણ આપણને બીક લાગે. પછી આપણને પિતૃઓ નડે. તમે ખાટલો ના મોકલાવો એટલે નડે, કે જીવતા ખાટલો ના આપ્યો હોય તો નડે? જીવતા સેવા ના કરી હોય તો આપણને કર્મ બંધન થાય છે, બાકી નડવા તો ના આવે, કર્મ બંધન છે. પણ આપણા જે પૂર્વજ છે એની સાથેનો ઋણાનું સંબંધ, એમાંથી છૂટવા માટે આપણે એના પાછળ ધાર્મિક કાર્ય કરવું જોઈએ, પુણ્ય કાર્ય કરવું જોઈએ, એવું વિધાન છે. પણ એની પાછળ કર્મકાંડ ચાલ્યું છે. કોઈએ લખનારા હોય લખી દીધું, અને કરનારા કરાવે છે એમની આજીવિકા માટે, બીજું કઈ છે નહીં. અહીંથી ચાણોદ જાઓ, તમે વિધિ કરો તો એની રોજી ચાલે ને, બીજું કઈ નહીં. બાકી હું કર્યું એ તમને ખબર નથી. લ્યો, એને કીધું એમ આપણે કરી નાખ્યું, કામ પતી ગયું. અને આ વિધિ કઈ બધા જ દુનિયામાં માણસો કરે છે એવું નથી. જેની માન્યતા છે એ જ કરે છે. બાકી મૃત્યુ થાય છે, પ્રાણી પશુ પંખીનું થાય છે, માણસનાય થાય છે, દરેક સમાજમાં થાય છે, જેની જેવી વિચારધારા. કરુણાસાગર મહારાજ તો એમ કે છે, સદગત આત્માની પાછળ એનું જો કલ્યાણ કરવું હોય ને તો તમે ઉત્તમ કાર્ય કરો કે જેથી તમારું પણ કલ્યાણ થાય. બાકી તો ખાટલા, ગાદલા, ગોદડા આ બધું આપવાનું મહત્વ શું છે એ સમજવું જોઈએ કરતા પહેલા. સદગત આત્મા ગયા છે એની પાછળ મોકલીએ ને પછી રસ્તામાં એને કઈ જરૂર પડે એવું લાગે છે તમને? એ ક્યાંય રોકાણા છે? ક્યાંય આપણે ઘરેથી ક્યાંક ફરવા જઈએ તો ખાટલા, ગાદલા, ગોદડા લઈને નથી જતા. ત્યાં જ્યાં જઈએ ત્યાં મળે છે બધું. સમજ્યા? એટલું તો એ સુકૃત કરીને ગયા હોય ને, સાથે કઈ પૂંજી લઈને ગયા હોય તો ત્યાં વ્યવસ્થા થઈ જાય. એટલી તો અહીંથી આપણે ફરવા જઈએ 5-10 હજાર રૂપિયા લઈ જઈએ તો હોટલમાં રોકાય, ત્યાં બધી વ્યવસ્થા હોય છે. અને પાછળથી મોકલેલો ગાડલા, ગોદડો, ખાટલો ગયો ક્યાં? તમે જોજો, ક્યાંય ગયો છે એની પાછળ? અહીં વ્યવસ્થા છે બધી. જેને આપો એના ઘરે જાય ને એ પછી વેચી નાખે, બીજું તો કરે શું? અને કાં તો પછી એક સેટ રાખે તમારા માટે, તમે ઘરે લાવે, એના ઘરેથી જ લાવવાનો. એ બજેટ ની અંદર પેલા તો લોકો આપતા હતા, બધું બહુ ભેગું થતું હતું, અને ભેગું થાય એટલે એનો નિકાલ કરવો પડે, અને સસ્તામાં જતું રહે બધું, અને બજેટમાં ફાયદો થાય પાછો. એટલે એમાં ક્યાંય પુણ્યદાન જેવું રહેતું નથી. આ તો એક વિધિ ને માન્યતા છે, બીજું કઈ નહીં. એની સાથે કલ્યાણનો કોઈ સંબંધ નથી. પછી તો માન્યતાઓ કેવી કે ભાઈ દાદા ચા પીતા હોય તો એને ચા ખાંડે મોકલવા પડે. આવું કઈ આવે ખરું? દાદાને જોડાયેલું બધું છે. એને જૂતી આપવા પડે, એની છત્રી આપવી પડે, બીડી પીતા હોય બીડી મૂકવી પડે, એક લાઇટર મૂકવું પડે. આ કેવી માન્યતાઓ? એક બધા સમજણ વગરની માન્યતાઓ છે, બધા પરંપરાથી કર્યા કરે છે. આ તો જે મહાપુરુષો થયા મહાન, એમણે જ્ઞાન આપ્યું ને લોકોમાં જાગૃતિ આવી, ત્યાર પછી આ બધું થોડું થોડું છોડે છે લોકો. કે ભાઈ ગાયના પૂંછડે પાણી રેડવાથી શું થાય? પાપ ધોવાય ખરા? કઈ શા માટે રેડવાનું એ ખબર નથી આપણને. ગાયના પૂંછડે, અને એ પાણી પછી શું કરવાનું? બધે છાંટવાનું તો બધા પવિત્ર થઈ જાય. હું તો કહું છાંટવા કરતા પી જાવ કેટલો ફાયદો થાય? પીવો તો વધારે ફાયદો થાય. આજે તો લોકો ન પીવાનું પીવે છે. એ છૂટે એનો કઈક ઉપાય કરો ને, એવી કઈક વિધિ કરો કે ઘરમાં છે ને જે છોડવાનું હોય ને બધાને છૂટી જાય. ગયા એ તો ગયા, એને કઈ કરવાનું નથી. એના પાછળ વાળા છે ને એના માટે કઈક કરો. દાદાની પાસે એવી કોઈ સારી વિધિ થાય કે પાછળ વાળાને લાભ થાય. અને હકીકતમાં તો એ જ છે કે સદગત આત્માની પાછળ એવી વિધિ થાય
કે જેના દ્વારા બધાનું કલ્યાણ થાય. બધાનું કલ્યાણ થાય એમાં જ એનું કલ્યાણ છે. હકીકત કોઈ પણ પરિવારની અંદર વડીલ હોય, માતા પિતા હોય, એમના બાળકો સુખી થાય ને એ જ એના માટે સુખ છે. તો પરિવારનું જેમાં કલ્યાણ એમાં જ એનું કલ્યાણ છે. પરિવાર સુખી એમાં જ એ ખુશ રહેશે. બાકી હવે એને કઈ જરૂર નથી પાછળથી મોકલવાની, અને એને પહોંચતું પણ નથી. તમારે એની પાછળ મોકલવાનું હોય તો શું જે કઈ બ્રાહ્મણોને તમે આપો એ ત્યાં પહોંચાડે છે? એની ગેરંટી આપે છે કે અમે તમે એમને પહોંચાડી દઈશું? એને ખબર છે ક્યાં ગયા છે? એને કે સરનામું તો આપો, ક્યાં લઈને જવાનું છે? એટલે બધી અંધશ્રદ્ધા ચાલે છે, અજ્ઞાનતા છે. કર્મકાંડની પાછળ બિનજરૂરી ખર્ચાઓ, જેની પાછળ કોઈ લાભ ના થાય ને ખોટો ખર્ચો કરવાનો. હું તો કઉ છું તમારી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે જ વિધિ કરવી. બહુ ખર્ચો કરવો જ નહીં બિનજરૂરી. તમારી પરિસ્થિતિ ના હોય તો આ બીજા કઈ ખર્ચા કરવાની જરૂર નથી. પરિસ્થિતિ પ્રમાણે પણ વિધિ થાય છે. એટલે પાછળ મોકલવાની જે પરંપરા છે એમાં જો જ્ઞાનથી વિચારીએ તો એમાંની કોઈ વસ્તુ એને કામ નથી લાગતી. આખર થાય છે શું? એ વસ્તુ તો એક માધ્યમ છે. બજેટ હવે થઈ ગયું એટલે હવે વસ્તુ તો જાતી જ નથી. તો મૂળ ઉદ્દેશ તો પૈસાનો જ છે ને, કે ભાઈ અમને લાભ મળે કે આર્થિક, તો અમારું ઘર ચાલે, બસ બીજું કઈ રહેતું નથી. હા, કોઈ દુખી માણસ હોય એને તમે મદદ કરી દો તો એ પુણ્ય બને છે, પણ આ તો એની વિધિ કરી અને તમારે પૈસા આપવાના, બીજું કઈ નહીં. પણ વિધિનું મહત્વ શું છે એમાં, એનું કલ્યાણ કેવી રીતે થાય? તો એ શરીર અહીં છોડીને ગયા છે અને આ વસ્તુઓ બધી શરીરના કામમાં આવે એવી છે. તો શરીર છોડી દીધું પછી વસ્તુને કરવાની શું? એ તો જીવ એકલો ગયો છે, એના કર્મ સાથે લઈને જાય છે. જ્યાં જાય ત્યાં શરીર નવું ધારણ કરે છે. અને ક્યાં ગયા છે એની ખબર છે આપણને? કયા શરીરમાં ગયા છે એ તો કોઈ સંબંધ રહેતો જ નથી. હવે તો માત્ર આપણે એની સાથેનું એક ગૌરવ હોય છે કે એની પાછળ આપણે કંઈક સુકૃત કરીએ. સત્સંગ કરવો, કે કોઈ જરૂરિયાતમંદ દુખી હોય એને મદદ કરવી. આપણે સ્વયં દુખી હોય એમાં ક્યાં બીજાને મદદ કરવાની? તો કંઈક સારું થાય એવું આપણે કાર્ય કરીએ. પુણ્યદાન, આપણે ત્યાં તો પ્રાણી, પશુ, પંખી બધાને સેવા કરવાની આપણી ફરજ છે, તો એમાં એક પુણ્ય હોય છે. તો એવું નાનકડું પુણ્ય કરીએ તોય સારું છે. બાકી તો શરીર છોડીને ગયા છે એટલે શરીરની કોઈ વસ્તુનો સંબંધ એની સાથે રહેતો નથી. એટલે કર્મકાંડ કરવાથી કોઈનું કલ્યાણ થતું નથી. અસ્થિ પધરાવાની વાત પણ એવી જ છે. પધરાવો તોય ભલે, ના પધરાવો કોઈ ફરક પડતો. ધક્કો ખાવ કે ના ખાવ, તમે નર્મદામાં પધરાવો કે ગંગાજીમાં પધરાવો, કોઈ ફરક નથી પડતો. અસ્થિ પધરાવાથી તો કલ્યાણ કોઈનું થતું નથી ને. કલ્યાણ તો જીવ જ્યારે આ શરીરમાં હોય ને ભગવાનનું નામ લે તો જ એનું કલ્યાણ થાય. ભગવાનનું ભજન કર્યા સિવાય કોઈનું કલ્યાણ થતું નથી. એટલે ગંગાજી પવિત્ર છે, કોઈ નદીઓ પણ પવિત્ર છે, એનું આપણે જળ પીએ એનો કોઈ ફાયદો છે, પણ કલ્યાણની વાત તો ભજન સિવાય નથી થતું. આ અસ્થિ ને બધું એની અંદર નાખવાથી એમ કહે છે કે જલ્દી વિસર્જિત થઈ જાય છે, એટલે હાડકાનો મોક્ષ થઈ ગયો. લ્યો, પણ જીવ છે એનો મોક્ષ એના હાડકા સાથે જોડાયેલો નથી. અને ઘણીવાર તો આપણી પરંપરાઓ એવી છે ને આ બધું પધરાવાની જળની અંદર, એને લઈને નદીઓ પણ પ્રદૂષિત થઈ જતી હોય છે. બધું પધરાવાનું. હમણાં તમે જુઓ તો પેલા ઉત્સવ આવે, ગણપતિ ઉત્સવ આવે એટલે બધા પધરાવા જાય, એટલે તમારે પ્રદૂષણ ઉભું કરી દે.
અને પ્રદૂષણ તો ઊભું થાય છે, પણ એકાદ 2-5 જણાનો તો જીવે જાય છે. કોઈ પણ પ્રસંગ હોય એમાં સમાચાર સાંભળવા મળે કે 5 જણા ગયા, તો આનું પુણ્ય શું? આ તો આ પ્રસંગ તો એટલી જ ગયા ને. અને આપણી ખોટી પરંપરા છે પધરાવાની. હું કહું ઉત્સવ સાચો છે, એની અંદર આપણી શ્રદ્ધા હોય, આપણે ભગવાનનું નામ લઈએ, આજના યુવાનો એમાં જોડાય, એ બહુ જરૂરી છે. પણ ઘણી જે પરંપરાઓ બની જાય છે એવું કઈ હતું નહીં શાસ્ત્રોમાં. આ તો આઝાદી માટે આ બધી વ્યવસ્થા થઈ હતી ગણપતિ ઉત્સવની. પછી બધી પ્રસરી મહારાષ્ટ્રમાંથી અહીં સુધી આવી, અને પછી તો દર વર્ષે નવી મૂર્તિ એટલે પીઓપી ની જ લાવે. હું તો કહું તમારા ઘરમાં મૂર્તિ હોય એ પધરાવો તોય ગણપતિની પૂજા 10 દિવસ થાય જ છે. પણ 10 દિવસ પૂજા કર્યા પછી આપણને પધરાવાનો જીવ કેમ ચાલે? હવે ગણપતિને ધક્કો માર દેવાનો કે કોઈ પણ મૂર્તિ હોય, પણ આ તો એની પાસે ધંધો ચાલે છે, પણ એની પાસે જે પ્રદૂષણ થતું હોય, જે નુકસાન થતું હોય, તો એનાથી આપણને લાભ નથી થતો. એટલે એમાં સુધારો કરવાની જરૂરિયાત હોય છે. એમ આ સમાજની અંદર ઘણી બધી રૂઢિઓ ચાલતી હોય છે, પરંપરાઓ, પણ જ્યારે ગુરુ મળે ને જ્ઞાન મળે ત્યારે જ એનામાં જાગૃતિ આવે. નહીતર તો એટલી દ્રઢ માન્યતા હોય કે નહીં બસ આમ કરવાનું એટલે કરવાનું. પરિસ્થિતિ સારી હોય કે ના હોય, પણ જે કરવું પડે એ તો કરવાનું. તો એ પ્રમાણે આ જગતમાં વધારે અંધશ્રદ્ધાઓ ચાલતી હોય છે. પણ કબીર સાહેબે એક ભજન લખ્યું છે, ભજન બિના કેસે તરિયો અંધેરી દુનિયા, ભજન બિના કેસે તરિયો. हे मिट्टी का एक नाग बनाया, उसी की पूजा करियो. માટીનો એક નાગ બનાવે કે ધાતુનો હોય, એની આપણે પૂજા કરીએ છીએ. તો નાગ દેવતા કહેવાય છે. નાગ પંચમી ના દિવસે પણ આપણે દૂધ પીએ, પણ જો અત્યારે નીકળ્યો હોય તો આપણે એને જવા દઈએ નહીં. એને શું કરીએ? એની પૂજા કરીએ. આપણે નાગ દેવતા નીકળ્યા છે પૂજા કરો. હે લાઠીથી કરે? સચ્ચા નાગ જબ ઘર में निकला, लाठी लई धमकइयो, अंधेरी दुनिया એ ભજન બિના કેસે તરિયો. આવી આપણી શ્રદ્ધા છે. ચૈતનનો ઘાત કરી અને જળની પૂજા કરીએ છીએ. હું કહું પૂજા કરવી જ જોઈએ, એનો મહિમા છે, પણ ચૈતન નીકળે ત્યારે એને મારવો જોઈએ નહીં. એને કાઢવો જરૂર જોઈએ, અને જતો રહેશે. એવું નથી કે જીવતો જશે એટલે કોઈને કરડશે જ, અને કરડવાનો હશે તમને ખબર પણ પડશે નહીં ને કરડી જશે. તમારું જીવ જો જવાનો હશે ને તો જતો રહેશે, નિમિત્ત હશે તો કરડશે જ. કારણ કે આપણું કર્મ હોય સાપ સાથે, તો એનું એ જોડાણ ગમે ત્યારે થઈ જવાનું છે. આપણી નજરે નહીં પડે, આપણે અંધારામાં ચાલ્યા જઈશું ને આવી જશે, કારણ કે એનો યોગ છે. બાકી મારવાથી ફાયદો નથી, એ કર્મ વધી જવાનું છે. એટલે એને કાઢી મૂકો ને જતો જ રે ગમે ત્યાં. એને ભય લાગતો હોય છે. આ તો એ જીવ દશામાં ગમે ત્યાં નીકળી જાય, ચારો ચરવા નીકળ્યા હોય, ગમે પરિસ્થિતિમાં નીકળી જાય, શું કરે? એટલે કોઈ પણ જીવની હિંસા નહીં કરવી જોઈએ. તો ભજન વગર આપણું કલ્યાણ થવાનું નથી. પાછળની વિધિ બધી કર્મકાંડની કરે છે, કલ્યાણ સાથે કોઈ સંબંધ નથી. પણ લોકોને એમ થાય કે અમે કંઈક કર્યું, અને ન કરે ને પછી દુઃખ આવે ને તો એમ માને કે આપણે કર્યું નથી ને એટલે જ આવ્યું છે. વિધિ કર્યા પછી આવે તો એમ માને કે ભાઈ આવે જીવનમાં દુઃખ. પણ આ બધી અંધશ્રદ્ધાઓ છે. તો આગળ કબીરજી કહે છે, सवा शहर की पूरी बनाई, देवी को धरवैयो, देवी बिचारी खावे न पीवे, आप हिल मिल खइयो, अंधेरी दुनिया
ભજન વિના કૈસે તર્યો. આપણે ત્યાં દેવોને આપણે ધરાવીએ છીએ એની પાછળનો હેતુ છે કે જે વસ્તુ ધરાવી શકાય એ ખાઈ શકાય. પણ આ દુનિયામાં તો નોનવેજ લોકો ધરાવતા હોય છે એવી માન્યતાઓ છે. કારણ કે એના ઈષ્ટ એવા હોય પાછા નોનવેજ ખાય એવા, કારણ કે એમને ખાવાનું હોય એટલે જે લોકો જે પ્રકૃતિના હોય ને એના ઈષ્ટ પણ એવા જ હોય. પણ હકીકતમાં તો જે દેવતાઓ છે એને પણ નોનવેજ ધરાવી શકાતું નથી. કારણ કે નોનવેજ ધરાવવાથી થાય શું? એક તો નોનવેજ ખવાય પણ નહીં. અડધા ઉપરની દુનિયા ખાતી હશે, પરંતુ આપણી સંસ્કૃતિ એમ કે છે, આપણા ઋષિમુનિઓ કે છે કે શુદ્ધ સાત્વિક ભોજન લેવું જોઈએ. શાકાહાર, શુદ્ધ સાત્વિક શાકાહાર કરવો જોઈએ. શાક ભાજી એ શાકાહાર છે, અનાજ એ શાકાહાર છે, વનસ્પતિજન્ય આહાર એને શાકાહાર કહેવાય. અને કોઈ જીવતા જીવ જે છે હરતા ફરતા એને મારીને એના શરીરનું ભક્ષણ કરવું એ માંસાહાર છે. એ માણસનો આહાર નથી પણ બનાવી દીધો છે. પરિણામે માણસની પ્રકૃતિ હિંસક બની જાય છે, હિંસક પશુ જેવી બની જાય છે. અને આજે હિંસા કરનારા લોકો જે છે એ પણ મોટા ભાગે તામસી આહાર કરનારા છે, જેમાં માંસ પણ આવી જાય, મદિરા પણ આવી જાય, જેમાં આ વ્યસન છે ને એ પણ આવી જાય. એ લોકો પણ ગુસ્સા વાળા હોય છે. અને જો ગુસ્સો વધી જાય તો એ શું કરે ખબર નહીં. એટલે માંસાહારનું સેવન કરવું જોઈએ નહીં. એનું સેવન કરવાથી જીવોની હિંસા વધે છે. કારણ કે માંસ જોઈએ તો કરવાનું શું? આ દુનિયામાં કોઈ ને કોઈ લોકો ધંધો કરવાના. જેને જીવવાનો અધિકાર છે એને પણ લોકો મારવાના. હું તો કહું માણાનું માંસ ખાવ તમે, ખબર પડે. પણ ખાનારા હશે આ દુનિયામાં માણસનું માંસ. એટલે આપણે વિચારવું જોઈએ શું ખાવું જોઈએ. એટલે નાનકડા વ્યસનથી માંડીને આપણે આહાર શુદ્ધિ કરવી જોઈએ. આ જરૂરી છે. કર્મકાંડ કરો તો કઈ ફાયદો નથી, પણ જો આવું કંઈક સારું કામ કરીને જો આપણે સુધારો કરીશું ને તો ફાયદો થશે. તો ભોજન ધરાવીએ છીએ, દેવી તો નથી ખાતી પણ એક સંસ્કાર છે. ખાવાનું તો આપણે જ છે. પરંતુ જો આ સંસ્કાર હશે, દેવો નથી ખાતા છતાં પણ લોકો ધરાવે, એ સંસ્કાર હશે તો એ માણસ કોઈ માણસને પણ કોઈ દિવસ ખવડાવશે. ભૂખ્યાને ભોજન આપવાનું કહ્યું છે, પણ આપણી સંસ્કૃતિ એમ કહે છે કે તમે પેલા દેવોને ધરાવો પછી તમે ભોજન લો. અને આગળ જતા એમ પણ કહે છે આપણે આંગણે કોઈ અતિથિ આવે તો એને પણ ભોજન આપવું. આપણા ઘરમાં જે હોય એમાંથી અડધું ભોજન તો કમસે કમ એને આપવું. એના હિસ્સાનું ભોજન આપવું. 5 જણા હોય તો 5મો ભાગ આપો. આ આપણો યજ્ઞ છે. મરણ પાછળ આવા યજ્ઞ થતા હોય છે. ઘણી વાર લોકો બાળકોને જમાડતા હોય છે, કારણ કે નાના બાળકો છે ને એને જમાડવાથી ખુશ થાય છે. એ પણ એક પુણ્ય છે. કોઈ ગરીબને કંઈ આપો એ પુણ્ય છે. કોઈ મૂંગા પ્રાણી પશુ હોય એને તમે થોડું કંઈ આપો. આજે તો દુનિયામાં એવા અનાથ લોકો પણ છે, મૂંગા ને બેરા ને એવા પણ લોકો છે. એની સંસ્થાઓ ચાલતી હોય એમાં લોકો આપતા જ હોય છે. પણ આપણા નજીકમાં કૂતરા હોય, ગાયો હોય, કંઈ પણ હોય જીવ, એને તમે થોડું આપી દેશો ને તોય એના પાછળની વિધિ સંપન્ન થઈ જશે. તમારે ચાણોદય નહીં જવું પડે કે હરિદ્વારે નહીં જવું પડે. એના અસ્થિને લઈને કોઈ વિધિ કરવાની જરૂર નથી. 12 દિવસ રહો ને, આ 12-13 દિવસ બરાબર છે કે આપણું કોઈ સ્વજન જાય, એની એક સંવેદના હોય, લાગણી હોય, એટલે આપણા કુટુંબના લોકો હોય એ આપણે ત્યાં આવે, દીકરીઓ આવે, તો આપણે કરવાનું શું?
તો કે સાંજનો સમય હોય, કલાક માટે લોકો આવે, થોડું ભજન કીર્તનના જે સંસ્કાર હોય એ પ્રમાણે કલાક કીર્તન થાય તો બધાને કેટલો લાભ મળે. સદગત આત્માની પાછળ કરવા જેવું ભજન કીર્તન જ છે. જ્યારે સુખદેવ પરીક્ષિત રાજાને ખબર પડી કે 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે, મને ઋષિએ, શ્રમિક ઋષિએ શ્રાપ આપ્યો છે અને તક્ષક નાગ કરડ છે એટલે એનું મૃત્યુ થશે. તો એ રાજા હતો, મોહ માયા બધી છૂટી ગઈ કે હવે તમારે 7 દિવસ રહેવાનું, કરવાનું શું? માણસને ખબર પડી જાય ને કે કાલે મારે જવાનું છે તો તમે કઈ મહત્વાકાંક્ષા રાખશો? બધા સ્વપ્ન છૂટી જાય. તો એને એમ થયું કે આમાંથી બચવાનો ઉપાય શું? મહાપુરુષોને જઈને મળ્યા ત્યારે કહ્યું કે આમાંથી કઈ કર્મકાંડ નહીં બચાવી શકે, કોઈ યજ્ઞાદિ ક્રિયા ના બતાવી. એ ધાર્મિક ક્રિયાઓ સારી છે બધી, પણ એ કોઈ વિધિ ના બતાવી. તારે જો બચવું જ હોય તો તત્કાલ આજ સમયની અંદર તું સત્સંગ શ્રવણ કરી અને સત્યમાં પ્રીતિ જોડી દે તો તારું કલ્યાણ થઈ જશે. યા તો સત્યને ઓળખી લે. તો સત્સંગ એટલો શ્રેષ્ઠ છે કે માણસને એકવાર જગાડી દે અને જો સત્યમાં પ્રીતિ થઈ જાય, એ સત્સંગ પ્રમાણે માણસની વૃત્તિ જો શુદ્ધ થઈ જાય તો આ જન્મે આટલા દિવસમાં પણ આપણું કલ્યાણ થઈ જાય. નહીં તો આ પ્રક્રિયા કરતા કરતા વૃત્તિ શુદ્ધ થતા કઈ જન્મો વીતી જાય છે. પણ કરવાની છે આપણી વૃત્તિને શુદ્ધ, બસ બીજું કઈ જ નહીં. સુખ ને શાંતિ એટલી જ મળશે જેટલું આપણું મન, આપણી બુદ્ધિ, આપણી વૃત્તિ, આપણું હૃદય શુદ્ધ થશે એટલે જ આપણને સુખ અને શાંતિ મળશે. એવું નહીં કે બહારની વ્યવસ્થા વધી જશે તો આપણે સુખી થઈશું. વ્યવસ્થા એ જરૂરી છે સમય પ્રમાણે, અને જે હોય છે ને એમાં જ બધા જીવી જતા હોય છે. બાકી વધારે મળી છે કઈ સુખી નથી થઈ જતા. અને અહીંયા આપણે થોડી ઓછી વ્યવસ્થા છે તો એટલું કઈ દુઃખ છે નહીં. ઘરમાં પ્રેમથી રહો તો સુખ છે, બાકી બંગલામાં રહીને ઝઘડા કરીએ તો શું કરવાનું છે? બહારની વ્યવસ્થા તો હોય તો ભલે, ના હોય તો ભલે, કુદરતની વ્યવસ્થા છે ને એ પ્રમાણે આપણે રહેવાનું છે. અત્યારે બહુ ગરમી પડે છે ને, બહુ તાપ પડે છે, પણ કુદરતની હવા આવે ને ત્યારે જે શાંતિ મળે ને એ એર કન્ડિશનમાં નથી મળતી સાહેબ. એર કન્ડિશન તો એક વ્યસન થઈ જાય, બાકી તો કુદરતની હવા છે ને એ આપણને ઠંડક આપે છે, આપણને સ્ફૂર્તિ આપે છે. તો આ સંસારના તાપ છે એમાંથી આપણને શાંતિ મળે એના માટે આપણે વ્યવસ્થા કરીએ છીએ. એમાં સંસારના જે ત્રિવિધ પ્રકારના તાપ છે ને એમાં આપણે તપી રહ્યા છીએ. એમાંથી છૂટવાનો ઉપાય કરો, અને એના માટેનું જો કોઈ ઠંડક હોય ને તો એ સત્સંગ છે, ભગવાનનું સ્મરણ છે. કોઈ પણ એક શ્રેષ્ઠ ક્રિયા જો હાથમાં આવી ગઈ ને તો એનાથી આપણું કલ્યાણ થઈ જશે અને જીવનમાં શાંતિ મળી જશે. સંસારના તાપ આપણને તપાવી શકશે નહીં. બહારનો તાપ તો સામાન્ય છે, પણ ભીતરની અંદર લોકોને ભડકા બળતા હોય છે. એમાં બહાર એસી માં રહેતો કરે શું? અંદરથી તો ભડકા બળે એટલે ગુસ્સો નીકળે. ચિંતા, ઉપાધિ, દુઃખ, વેદના, બીમારીઓ, કેટલી પ્રકારની મુશ્કેલીઓ છે. કુટુંબ પરિવારનું દુઃખ, આપણે દુઃખી ના હોય પણ કુટુંબ દુઃખી તો આપણે દુઃખી. ઇન્દ્રિયોની જે આસક્તિ છે, આકાંક્ષાઓ, એમાં આખી દુનિયા બળે છે. કોને શાંતિ મળે? જેની આકાંક્ષાઓ છૂટી જાય ને એને શાંતિ મળે. પણ દુનિયા આકાંક્ષા લઈને ભટકતી જ રહે છે. એ તાપમાંથી ક્યારે છુટકારો મળશે? જ્યારે ભજન કરીશું, કોઈ સદગુરુ મળી જાય, કોઈ થોડું સુકૃત થઈ જાય ને તો આપણને એનાથી વધારે લાભ મળે છે. આપણને એમ થાય સદગુરુ મળે તો કલ્યાણ થઈ જાય, પણ સદગુરુ મળે કેવી રીતે? તો આપણું કોઈ તો સુકૃત હશે કે પરમ ગુરુનું શરણ મળ્યું છે. તો આજે પાછું ભૂલવું ના જોઈએ ને કે આ મોકો મળ્યો છે, હવે એનો લાભ લઈ લેવો જોઈએ. તો એમાં શ્રદ્ધા રાખીને સવારે વહેલા ઉઠીએ અને એમની આજ્ઞા પ્રમાણે
થોડું તો કરી લઈએ. આપણી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે શ્રદ્ધા રાખીને થોડું કરીએ. આજે સદગત આત્માની પાછળ દિવ્ય સત્સંગ પારાયણ થાય, આ કોઈ સામાન્ય કાર્ય નથી. નહીં તો વિધિ તો કરવાની જ હોય, પણ પારાયણ કરું તો કઈ કરવાની જરૂર નથી. કારણ કે બધું કરવા જઈએ તો પાછળ પહોંચી ના વળીએ. એટલી બધી કઈ કેપેસિટી નથી હોતી, હોય તો પણ એટલો સમય નથી હોતો. પણ કરવા જેવું શ્રેષ્ઠ કાર્ય આપણે કરી લઈએ, સત્સંગ કરી લઈએ, પ્રાર્થના થઈ ગઈ, ભજન કીર્તન થોડું કરી લઈએ, અને એના સંસ્કાર આપણને મળે, એ જ મોટો ફાયદો છે. ભગવાનના આશીર્વાદ છે. આપણને થાય આ કરવાથી આશીર્વાદ, પણ આશીર્વાદ પ્રત્યક્ષ છે કે આપણે એનો લાભ લઈ રહ્યા છે, એના સંસ્કાર લઈ રહ્યા છે, અને એમાં આપણી રુચિ થઈ જાય તો સમજવાનું આપણું જીવન ધન્ય બની જશે. એકવાર લગ્ની લાગી જાય ને ભગવાનના નામની, સ્મરણની, સેવાની, એની ભૂખ લાગવી જોઈએ કે મારે આ કરવું છે. આ તો પ્રસંગ હોય ને લાભ લઈએ વસ્તુ અલગ છે. એ સિવાય પણ લોકો છે ને ગુરુદ્વારે જતા હોય છે અને સ્મરણનો, સેવાનો, ધ્યાનનો લાભ લેતા હોય છે. હે ધૂણી રે દખાવી બેલી અમે તાર નામની, ધૂણી રે દખાવી બેલી અમે તાર નામની, અમે તાર નામની ને એ અલખનાર ધામની, ધૂણી રે દખાવી બેલી અમે તાર નામની, ધૂણી રે દખાવી બેલી અમે તાર નામની. ભૂલો પડ્યો રે હરસો. આ જગતમાં આપણે બધા ભૂલા પડ્યા છીએ. પરમ ગુરુ આપણે જગાડવા માટે આવ્યા છે. કહે છે સોયેવું જગ અજ્ઞાન નિંદા. આખું જગત અજ્ઞાન રૂપી નિંદ્રામાં પોઢેલું છે. ભલે ઋષિ મુનિઓ સાધના કરે છે, પણ છતાંય જગત કરતાને નથી જાણતા. એ અજ્ઞાન છે મોટું. આ જગતના કરતા કોણ? જે આપણને જીવન આપી રહ્યા છે, જેમણે આ જગતનું સર્જન કર્યું છે, જે જગતમાં આપણે આનંદ કરી રહ્યા છીએ, જે માતા પિતાએ આપણને સમૃદ્ધિ આપી હોય ને એને આપણે ન જાણીએ તો એનાથી મોટું અજ્ઞાન બીજું કંઈ જ નથી. એટલે આખું જગત અજ્ઞાન નિંદ્રામાં સૂતેલું છે. એ બધાને જગાડવા માટે પરમ ગુરુ આવ્યા છે. કૃપા સિંધુ કરુણામય. પરમ ગુરુ કેવા છે? કૃપાના સિંધુ છે. એના શરણમાં કોઈ જાય તો એ કૃપાના સિંધુ છે. આપણા ઉપર કૃપા કરે છે. એ કરુણાના સાગર છે, કરુણામય છે. જગતના જીવો ઉપર એવી કરુણા કરવા માટે આવ્યા છે કે કાયમ ને માટે આ જીવ આ જંજાળમાંથી છૂટી જાય. આપણને એક વસ્તુ મળી જાય તો કેટલું સુખ મળવાનું. એક ગાડી મળી ગઈ, એક વસ્તુ મળી ગઈ, એક મકાન મળી ગયું, કેટલું સુખ એમાં. ભગવાનનું નામ લઈએ ને તો માણસને કોઈ સાધનની પણ જરૂર નથી પડતી. મહાન તપસ્વી રઘુરામ મહારાજ શ્રી ક્ષત્રિય પરિવારમાં થયા છે. ગરીબી બહુ જ હતી. આજે પણ ખડગોદરા ગામ છે, જન્મભૂમિ એમની. ક્ષત્રિય પરિવારો રહે છે. પરિસ્થિતિ બધાની સામાન્ય છે અને એ જ પરિવારમાં એમણે જન્મ લીધો. પરંતુ પૂર્વ જન્મના કોઈ સંસ્કારથી એમની પ્રીતિ સંતોના સંગમાં થઈ ગઈ, સત્સંગમાં થઈ ગઈ. તો મજૂરી કરતા કરતા એમણે સંતોનો સંગ કર્યો, સત્સંગ કર્યો અને જાગૃતિ આવી ગઈ અને ભજનમાં લગ્ની લાગી ગઈ. ધ્યાનમાં બેસી જતા. રાતે દિવસે કામ કરે, રાત્રે ધ્યાન કરે. કેટલું સુંદર વાતાવરણ છે, ઠંડક હોય તો મન પણ આપણું શાંત થઈ જાય. અને ભગવાનનું નામ લેવાનું છે. નહીં તો લોકો બેસી નથી શકતા. કરવું શું બેસીને? અકળામણ થાય, ઉભા થઈ જવું પડે.
તો એ સદગુરુની કૃપા છે કે હરિનામમાં આપણી પ્રીતિ થઈ જાય, કે જેણે આ જગત બનાવ્યું છે એના નામનું નિરંતર સ્મરણ કરવું, એમાં પ્રીતિ થવી, યા તો એની ખોજ કરવી. ખોજ કરવાની ચાહના થઈ જાય તો ભીતરની અંદર એક જાગરણ થઈ જાય છે કે આ ભગવાન મને ક્યારે મળશે, શું કરું તો ભગવાન મળે. એ ધ્યાનમાં બેસે છે, એની ખોજ કરે છે. ગુરુએ જે મંત્ર આપ્યો હોય એમાં પ્રીતિ રાખીને એનો જપ કરે છે. તો ધ્યાનમાં એટલું મન લાગી ગયું, પછી તો એ ઘર છોડીને નીકળી ગયા. ન એને કોઈ બેંકમાં ખાતું હતું, ન એની પાસે કોઈ મિલકત હતી, કોઈ નહીં. પરિવાર બધો છોડીને નીકળી ગયા છે. અને એવો સંન્યાસ ધારણ કર્યો એમણે કે શરીર ઉપર માત્ર એક લંગોટી છે, મર્યાદા માટે, વધારાના કોઈ વસ્ત્રની પણ એને જરૂર નથી પડી. અને છતાંય 24 કલાક પ્રસન્ન. આજે તો દુનિયાની અંદર લોકો પાસે અઢળક વ્યવસ્થા છે, પણ છતાંય હંમેશા સુખી રહી શકતા, ખુશ નથી રહેતા. ઘરવાળીએ કંઈક કહી દીધું તો મોઢું બગડી જાય છે, ગુસ્સો આવી જાય છે. ઘરવાળાએ કંઈક કહી દીધું તો ઘરવાળીનું મોઢું બગડી જાય છે. 3 દાડા તો બોલે નહીં. આટલી બધી વ્યવસ્થા છતાંય લોકો ખુશ નથી રહી શકતા. અને જેની પાસે 1 રૂપિયાની વ્યવસ્થા નથી, કોઈ વધારાની, કોઈ કપડાની વ્યવસ્થા નથી, ભોજન પણ કોઈની પાસે માગે ને જે આપે એમાં પાછું એવું નહીં મારે આ જોઈએ. આપણે તો આપણી ઈચ્છા પ્રમાણે બધું જોઈએ. પડીકી ના હોય તો પાછું મજા ના આવે. લ્યો, એવો તો વ્યસનમાં બંધાયા છે. ઘરમાં ખાવાનું તો ઠીક છે જોઈએ, પણ એમાંય ઘરની પરિસ્થિતિ પ્રમાણે ઘરમાં જે બનાવ્યું હોય ને પ્રેમથી ખાઈ લેવાનું હોય, બહારનો કચરો ના ખાવાનો હોય. પણ માણસ સુખી નથી એનું પ્રમાણ કે માણસ વ્યસન કરે છે અને સુખને શોધે છે, પણ એમાં એને સુખ મળવાનું ભાઈ. લોકો કહે છે આ ખાઈએ તો અમને સારું રહેશે. કેટલો સમય? કલાક, 2 કલાક, ફરી પાછું ખાવાનું, ફરી 2 કલાક. એમ કરતા કરતા શરીર બગડી જશે ને પછી તો તમે 10 ની 20 ખાશો ને તોય મેળ નહીં પડે. એટલે મહાપુરુષોનું જે જીવન છે એની વૃત્તિ ભગવાનમાં લાગી ગઈ ત્યારે એને સાચું સુખ મળ્યું છે. એટલે સત્સંગમાંથી આપણે સાર લેવાનું છે કે જે સત્ય છે એમાં આપણી પ્રીતિ થઈ જાય તો એમાં સાચું સુખ છે. જે કે સદપ્રવૃત્તિ છે, એક એક પ્રવૃત્તિનો મહિમા છે. વહેલા ઉઠવું, જેટલો સમય મળે. નાવ ધો તો ઠીક છે, નાવ હોય તો નાઈ લેવાનું, ન નવાય તો એમે બેસો, ભગવાનનું નામ લો. પણ પૂજા કરવાની હોય તો ચોક્કસ સ્નાન કરવું જરૂરી છે. એક સમય હતો લોકો 2-3 દિવસે સ્નાન કરતા હતા, પણ આજે જાગૃતિ આવી છે કે લગભગ મોટા ભાગના પરિસ્થિતિ નાવાની વ્યવસ્થા ના હોય તોય તકલીફ થાય, સગવડ ના હોય તો. આપણી જરૂરિયાત કંઈક હોય છે. માનો કે ઘર હોય તો બાથરૂમ જોઈએ, પણ ઘણા તો બાથરૂમ છે પણ શાવર જોઈએ પાછું. એ કઈ જરૂરી છે? બાથરૂમ જરૂરી છે, અંદર ફુવારો જરૂરી નથી હોતો. પણ અત્યારે મહત્વાકાંક્ષા આવી છે કે આ જોઈએ ને પેલું જોઈએ ને એમાં માણસ રોકાણો છે. જરૂરિયાત છે બાથરૂમની, ઘણાને નથી તોય લોકો કામ કરી લેતા હોય છે. ખાટલા મૂકીને લોકો સ્નાન કરી લેતા હોય છે, કોઈ ઈટો આડી ગોઠવીને કઈ આધાર કરીને સ્નાન કરી લેતા હોય છે. પણ એ જરૂરી હોય છે. કદાચ આપણી મહત્વાકાંક્ષા હોય કે કંઈક વ્યવસ્થા થાય તો સારું ને જરૂરી છે, પણ આપણે તો બિનજરૂરી વ્યવસ્થા પાછળ દોડાદોડ કરીએ છીએ. તો આ જગતની અંદર જગતના જીવોને જગાડવા માટે પરમ ગુરુનું પ્રાગટ્ય થયું છે કે આપણા સર્જનહાર કોણ છે એની ઓળખાણ કરાવી એ સાચી જાગૃતિ છે. જેના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે એ સર્જનહારની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે. એ જાગૃતિ અને ધાર્મિક ક્રિયાઓની અંદર જે અંધશ્રદ્ધાઓ છે છોડી અને જે જરૂરી ક્રિયા છે એ આપણે કરીએ. શક્તિનો જે વ્યય થતો હોય એની જગ્યાએ આપણે સારા માર્ગે જોડીએ.
તો કાયમ સતકુબેર, સતકુબેર પરમ ગુરુ કરુણા સાગર એ કાયમ છે. એમ કહેવાય છે કે સર્જનહારનો હુકમ થયો કે તમે જાઓ, મારા અંશો આ મને ભૂલી ગયા છે અને જગતની અંદર ભટકે છે, અને જ્યાં સુધી મને નહીં ઓળખે ત્યાં સુધી એ સુખી થવાના નથી. દુનિયામાં લોકો સુખની પાછળ દોડે છે પણ કોઈને સુખ મળતું, જન્મ્યા ત્યારે રડતા રડતા જાય ત્યારે કોઈ ભાગશાળી હોય, महापुरुष होय कि जे प्रसन्नताथी जाय छे, जब आयो तो जगत में जगत हसे तुम रोय, ऐसी करनी कर चलो कि तुम हसो ने जग रोय. તમે હસતા હસતા શરીર છોડી દો અને જીવનમાં એવા કામ કર્યા હોય ને તો તમારી પાછળ લોકો રડે. કેમ? આપણા હગા હતા એટલે નહીં, પણ જીવનમાં એને જે કાર્યો કર્યા છે ને એ સમાજ માટે પ્રેરણારૂપ છે. આપણા માટે તો એક ઉપકાર હોય છે જ વડીલોનો, એટલે આપણને લાગણી થાય એ પણ સ્વાભાવિક છે. સગા સંબંધના નાતે પણ આપણે દુઃખ થવું જોઈએ, પણ વિશેષ આ સંસારમાં જે લોકો સારું જીવન જીવીને જાય છે એની પાછળ એનો પરિવાર નહીં, સારો સમાજ રડતો હોય છે. જેને સમાજ સેવાના કાર્યો કર્યા હોય, ભલે નાનકડા હોય. એવું નથી કે માણસ કે આખી દુનિયાને કઈ ખવડાવી દે, એટલી ક્ષમતા નથી. ભગવાન આપણને જેટલી ભાવના અને ક્ષમતા આપે એટલું જ કરવાનું છે. આપણી પાસે હોય ને બીજાને આપી શકીએ, પણ એ ક્યારે થાય? બધાથી થાય, એકથી નહીં, બધાથી થાય આ કામ. આપણને એમ થાય કે આપણા જ ના થાય, તો મસાલાને પડી ગયો એ ખોટા ખર્ચા આપણાથી થાય, બધાથી થાય. લ્યો, બધા 50 રૂપિયા ખર્ચી નાખે, ના હોય તોય. તો જો એ કાર્ય રોજ થતું હોય તો સેવાનું કાર્ય કેમ રોજ ના કરી શકીએ? ખરેખર સામાન્ય પરિસ્થિતિ હોય ને તો આપણે ના કરી શકીએ. કેમ? આપણે એમ માને કે આપણી સ્થિતિ નથી એટલે રોજ કઈ 50 રૂપિયાનું કઈ સેવા થાય ખરી? પણ જો વ્યસને બંધાઈ ગયો ને તો એની જે પરિસ્થિતિ હશે ને એમાં 50 રૂપિયા ખર્ચી જ નાખશે. ઘરમાં નહીં હોય તો ઉધાર રાખશે, પણ એ ખર્ચો કરશે જ. એટલે મને લાગે છે કદાચ આપણે 50 સારા માર્ગે વાપરીએ ને તો કઈ આપણે દુખી નહીં થઈ જઈએ. જો એક વ્યસની માણસ ખોટા માર્ગે 50 રૂપિયા રોજના વાપરી દેતો હોય અને એને પાછું મળતું હોય તો આપણે સારા કાર્યમાં વાપરીએ ને તો એનું અનેક ગણું થઈને મળે છે. ખોટા માર્ગે વાપરવાનું કોઈ બેનિફિટ નથી હોતું, એનું કોઈ સુકૃત નથી બનતું. એ તો એને મજૂરી કરવી પડે છે. પણ તમે સુકૃત સારા કામમાં જો વાપરતા હશો ને તો એ સુકૃત પરિપક્વ થશે ને ત્યારે તમારે કોઈ મહેનત નહીં કરવી પડે પૈસા કમાવા માટે. ભગવાન તમારા ઘરમાં એવો એક દીકરો આપી દે ને તો એ તમને ખબર ના હોય. આજે હું જોઉં છું અમારા ત્યાં બધા પરિવારજનોમાં ફરતા હોઈએ કે એમણે એના છોકરાને જન્મ આપ્યો ત્યારે ખબર નહીં હોય કે આ છોકરાનું ભવિષ્ય કેવું છે, પણ એ મોટો થયો અને પછી ભણ્યો ને વિદેશમાં ગયો અને ત્યાર પછી તો અત્યારે એટલું સુખ હોય છે કે જયારે જન્મ આપ્યો ત્યારે એની કલ્પના પણ નહીં હોય કે મારો છોકરાને આટલું સુખ મળશે. એટલે માણસ પોતે ન આપી શકે પણ એનું સુકૃત હોય ને એથી એને સુખ મળે છે. એટલે હંમેશા સુકૃતમાં વિશ્વાસ રાખવો અને ખોટા માર્ગે તો ક્યાંય આપણે શક્તિનો વ્યય કરવો જ નહીં. પછી આર્થિક હોય, શારીરિક હોય, બૌદ્ધિક હોય, ક્યાંય ખર્ચ જ નહીં કરવાનો બિનજરૂરી. નવરા બેઠા હોય તો સમય બરબાદ નહીં કરવાનો, પણ સારા કાર્યની અંદર જોડવાનો છે. આ જીવન મળ્યું છે, ચાલ્યું જશે, પછી આ મોકો મળશે નહીં. એટલે કૈવલ કરતાએ વિશ્વના સર્જનહારે આ જગતમાં જોયું કે સારું જગત ધર્મ માર્ગની અંદર પણ ફસાઈ ગયું છે. કોઈ મને ઓળખતા નથી. ત્યારે કર્તાને આપણા ઉપર મહેરબાની થઈ અને પરમ ગુરુને આ વિશ્વમાં મોકલ્યા, દિવ્ય દેહ ધારણ કરીને, અને જીવ માત્રને સંસારના જન્મ મરણના બંધનમાંથી મુક્તિ અપાવવા માટે. મોટામાં મોટું બંધન જન્મવાનું ને મરવાનું છે. અહીંયા તો થોડી વ્યવસ્થા કરીએ, થોડું સુખ મળી જાય તો જીવન પસાર થઈ જશે. પણ ઘણીવાર તો એવા જ દુઃખો આવે છે ને કે એને આપણે દૂર નથી કરી શકતા, જેને ભોગવવા જ પડતા હોય છે. ઘણા લોકોની પરિસ્થિતિ એવી હોય, ગરીબી એટલી હોય કે ઘરમાં ખાવાનું ન હોય છતાં પણ એ ગરીબીને દૂર નથી કરી શકતા. ઘણીવાર બીમારી એવી આવી જાય કે માણસ એને દૂર નથી કરી શકતા.
અને એને બીમારીના ભોગ બનવું પડે છે. એમ જન્મ મરણનું દુઃખ છે ને બહુ ભયંકર છે. તો એ દુઃખમાંથી છોડાવવા માટે આવ્યા છે. અને એ દુઃખ ટળી ગયું તો પછી આપણે ક્યારેય દુઃખી થવાનું નથી રહેતું. અને માલિકના સાનિધ્યનું સુખ તો એવું અપાર છે કે એનું કોઈ વર્ણન જ નથી થઈ શકે. તો કરુણાસાગર મહારાજની જે વાણી છે ને એ આપણે સાંભળીશું તો આપણે આશીર્વાદ મળશે, આપણી અંદર સમજણ આવશે, એમના પ્રત્યે આપણી શ્રદ્ધા થશે અને એનું સ્મરણ થશે. આ એક ચમત્કાર કહેવાય. પરમ ગુરુની જે વાણી છે ગ્રંથોમાં છે, વાંચતા આવડતું હોય તો આપણે 5 ચોપાઈ વાંચવી, કે એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં વાંચતા આવડે તો આપણે વાંચીએ ને બહુ જ ફાયદો, એટલે બહુ જ ફાયદો છે. સમય તો મળ્યો છે, ઘણી વાર નવરા બેઠા ગમે ત્યાં સમય ખર્ચી નાખીએ છીએ, પણ થોડો પણ સમય 15 મિનિટનો 5 ચોપાઈ માટે કાઢ્યો ને, સમજવાનું એક દિવસ તમારો સફળ થઈ ગયો. અને એ રીતે રોજ કરતા રહો ને તમારું જીવન સફળ થઈ ગયું. અને આ ખજાનો તો તમને એટલું જીવનમાં ઉપયોગી થશે આગલા જન્મમાં, પછી તમારી અંદરથી જ્ઞાન આવી જશે. કારણ કે તમે મહેનત કરી છે, એનું ફળ આપણને મળે છે. અને પછી આપણું અજ્ઞાન દૂર થઈ જાય તો આ સંસારમાં આપણે ખોટા કર્મ નથી કરતા. અને ખોટા કર્મ ન કરે તો પછી આપણે દુઃખી નથી થવું પડતું, પછી બીજા જન્મ નથી લેવા પડતા. અને સુકૃત કરીએ છીએ ત્યારે સુકૃતમાં આપણી કોઈ ચાહના નથી રહેતી કે હું કરું છું, બસ આપણું કર્તવ્ય છે ને આપણે કરવાનું છે. એમ કરતા જીવ આ સંસારના બંધનમાંથી છૂટી જાય છે. પણ કરુણાસાગર મહારાજ શ્રી આ વિશ્વમાં આવ્યા, પ્રગટ થયા અને ચારો તરફ જોયું તો સારો સંસાર ધર્મ માર્ગની અંદર કર્મકાંડની અંદર ફસાઈ ગયો છે. બધા એમાં જ અટકી ગયા છે. લોકો ધાર્મિક ક્રિયા તો કરે છે, પણ વધારે પડતી અજ્ઞાનતા પૂર્વક અંધશ્રદ્ધાથી કર્મકાંડની ક્રિયાઓ કરે છે કે જેનાથી એનું કલ્યાણ થવાનું નથી. એટલે કહ્યું પરમ ગુરુએ કે પુની જગમહી હમ આયકર નિરખેહુ નજર પસાર. નજર પસારીને મેં જોયું કર્મકાંડ ફલ આશક. લોકો બધા ધાર્મિક ક્રિયા કરે, પણ શા માટે? તો કે અમે આ કરીએ તો એના બદલામાં અમને કંઈક ફળ મળે. કેવું ફળ? લૌકિક ફળ. મોટા ભાગે ઘરની અંદર જે સમસ્યાઓ હોય, જે જરૂરિયાતો હોય, એ મહત્વાકાંક્ષાથી લોકો ભક્તિ કરે છે. કોઈ એમ નથી કરતું કે મારું કલ્યાણ થાય એના માટે હું ભક્તિ કરું. મોટા ભાગના કંઈક પગપાળા જઈએ તો કઈ બાધા હોય, કંઈક ફળ મળે એની આશાથી લોકો કરતા હોય છે. એક ભાઈ તો ભગવાનને રોજ પ્રાર્થના કરે, ભગવાન મને લોટરી લાગી જાય એટલે આપણે કામ જ કરવું નહીં એમ. ભગવાન કે લોટરીની ટિકિટ ક્યાં? તો લેવાની છે. લે ત્યારે પણ એટલું તો કામ કર્યું તું પેલા. તને મફતમાં લોટરી લાગી જાય? આપણે મહેનત કરવી પડે. મહેનતની લોટરીની ટિકિટ તો ખરીદવી પડે ને, ત્યારે કોઈક દિવસ લોટરી લાગશે. અને એક ના લાગે તો બીજી લઈએ, બીજી ના લાગે તો ત્રીજી લઈએ, એમ કામ કરતા જ રહીએ. પુરુષાર્થ કરતા રહીએ તો લોટરી તો લાગવાની જ છે. કામ કરીશું તો લોટરી લાગવાની છે. માણસ કેટલી લોટરીની ટિકિટ લે ત્યારે ક્યારેક લાગી જાય, કારણ કે આગલા જન્મમાં લીધી હોય એટલે જેટલું પાછું ખર્ચો કર્યો એટલી તો ભગવાનને આપવું પડે ને પાછું. એટલી એટલે લોટરીની ટિકિટ લાગે છે. કોઈને એમ થાય કે આને કેમ વહેલી લાગી ગઈ, પણ એને આગલા જન્મમાં કેટલાય ખર્ચા હશે, ત્યારે પાછી આ જન્મમાં ઈચ્છા થઈ ગઈ કે મારે લોટરી લેવી છે. ઘણા તો લઈને મૂકે ભગવાન આગળ એટલે જલ્દી લાગી જાય એમ. ભાઈ એમ નથી લાગતી લોટરી. એક જણો તો એમ કે અમે લોટરી મને લાગી જાય ને તો હું તમને એક ડબ્બો તેલ ચડાવી દઈશ. હનુમાનજીને એમ કે, હનુમાનજી કે એક લોટરીની ટિકિટ ના પૈસા મને હું મારી પાસે રાખું તો મારે કેટલા ડબ્બા તેલ આવે? એટલે ભગવાન કઈ એવી લાલચથી કશું આપતા નથી. આપણે જે કઈ કરવું હોય નિસ્વાર્થ ભાવથી સારું કામ કરવાનું. એક ભાઈ કે મને 50 કરોડની લોટ લાગે ને, 50 કરોડનો લાભ થઈ જાય ને તો હું 2-3 કરોડ તો તમને મંદિરમાં આપી દો. ઓહો, મેં કીધું 2-3 કરોડ આપી દે? મેં કીધું મને કોઈ એમ કે 50 કરોડ લાગે તો 49 આપી દો. 1 કરોડ ઓછા પડે કઈ?
આ તો 50 કરોડ માંથી જીવ નથી હાલતો આપણો 2-3 કરોડ જ કહીએ, આપણે 48 કરોડ જોતા બોલો. આ મહત્વાકાંક્ષા ક્યાંથી લાગે આપણને? 1% રાખીને બધું આપવાની ઉદારતા હોય તમને બધું જ મળશે. યાદ રાખજો. આપણે જોઈએ કેટલું 1% માગો, 99% પરમાર્થની અંદર વાપરવાનો ભાવ રાખો. ભગવાન આપે ને તો, બાકી તમારી જરૂરિયાત હોય ને એટલું તમારે તો જોઈએ. એ કઈ તમારે વાપરવાની જરૂર નથી. જ્યાં સુધી આપણી જરૂરિયાત હોય ને એટલું તો ભગવાન આપે આપણને. પણ વધારે જો ચાહના હોય ને તો 1% જ માંગો, 99% પરમાર્થની અંદર જોડો ને. એ પરમાર્થમાં કરેલું કાર્ય તો તમારું જ છે. તમે કોઈને આપી નથી દેતા. તમને મળેલી વસ્તુ તમે સારા કાર્યમાં વાપરીને બેલેન્સ કરી દીધું છે, સારા સંસ્કાર મેળવી લીધા છે, અને અનેક ગણું મેળવવાની તમારી લાયકાત થઈ ગઈ છે. એટલે જેને કઈ સુકૃત કર્યા છે ને એને અનેક ગણું મળે છે. એમને જ કોઈને કઈ લાભ નથી થઈ જતો. અને ખોટું કર્યું છે ને તો નુકસાની થઈ જાય છે. લાભ લેવાની લાલચે પૈસા જતાય રહે છે. ઘણાને વિશ્વાસમાં આપી દઈએ કોઈને, પછી વિશ્વાસઘાત કરે તો જતા રહે છે. એવું નુકસાની ઘણી વાર થાય છે. તો આ કર્મકાંડની અંદરથી પરમ ગુરુ આપણને છોડાવીને એક સર્જનાની ઓળખ કરાવી અને એની ભક્તિ કરાવે છે. જ્ઞાની, ગુણી, પંડિત, કવિ, આ દુનિયાની અંદર અનેક ભેખધારીઓ છે, પણ બધા છે ને એક પોતપોતાની વાડાની અંદર રોકાઈ ગયા છે. આ દુનિયા વાડા બહુ છે, જયારે પરમ ગુરુનો કોઈ વાડો નથી. એને તો આખા વિશ્વ વ્યાપક જે છે ને એ જ એનો મોટો સમુદાય છે. એ તો પ્રત્યેક જીવનું કલ્યાણ કરવા માટે આવ્યા છે. કોઈના પ્રત્યે એને મતભેદ નથી. એ એક જ સંદેશ આપે છે કે આ દુનિયામાં જેટલા છે બધા એક જ માલિકના અંશ છે. તમે કોઈ ભેદ રાખશો નહીં. હા, સમાજની એક વ્યવસ્થા છે, કુટુંબ વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે, જ્ઞાતિ વ્યવસ્થા છે. એક સામાજિક વ્યવહાર પૂરતી રાખો, પણ ધર્મ કાર્ય કરવાનું હોય ને એમાં કોઈની જ્ઞાતિ ભેદ રાખવું જોઈએ નહીં. કારણ કે અત્યારે તો ધર્મની અંદર પણ કેટલો બધો કટ્ટરવાદ ચાલે છે. અંદરથી કટ્ટરવાદ હોય છે. કે બીજાના પ્રત્યે નફરત અને પોતાના પ્રત્યે ભાવના, એ સાચો ધર્મ જ નથી. આ ખોટું હોય એના પ્રત્યે નફરત હોવી જોઈએ. કોઈની હિંસા થાય એ ખોટું છે, એના પ્રત્યે નફરત હોઈ શકે. કોઈ પણ ધર્મ હોય. સાચું અને જૂઠું બે જ વિભાગ છે. નિબલ ભખે સોય નીચ કહાવત અને સહાર ભખે સોય સ્વામી, જૈસે મધુઆ માંસ ભખન કી નીચી જાત નકામી. કરુણાસાગર બાપજીએ વિશ્વબોધ ચોસરામાં કહ્યું છે કે જે હલકું ભોજન કરે ને એ માણસ નીચ, અને ઉત્તમ ભોજન કરે એ માણસ ઊંચ. આ માણસના બે જ પ્રકાર, બે જાતિ, ઊંચ અને નીચ. ઊંચ કોણ? તો કે જે શુદ્ધ ભોજન કરે છે, શાકાહાર, પવિત્ર ભોજન, હકનું ભોજન. એ પણ બાકી કોઈનું ખાઈ લઈએ એ સારું નહીં. આ તો મફતના મસાલા ખાય, બે વસ્તુ નુકસાન કરે. એક તો મફતનો અને બીજું કચરો. એ ભારે પડે. પછી મફતની બીડીઓ પીવે, એટલે એક તો બીડી ને પાછી મફત નહીં. બે બાજુથી માર પડે ને. મફતનું એ ચૂકવવું તો પડશે જ ને. અને બીડી કઈ આશીર્વાદ તો નહીં આપે ને કે મને તમે પીશો તો હું તમે મને પ્રેમ કરશો ને, તો એ શું આશીર્વાદ આપશે બીડી? તમે કહો. એ ધુમાડા જ કાઢશે કે બીજું કઈ? હે, એ થોડા થોડા નીકળતા વધારે નીકળશે. પછી તો ઘરવાળી કશું બોલે ને તોય ધુમાડા કાઢે. બોલો, ઘરવાળીને ખબર તો પડી જાય કે કેમ ધુમાડા કાઢે છે. આમાં જીવન આપણું ખતમ થઈ જાય છે. તો પરમ ગુરુ જ્ઞાન દ્રષ્ટિએ કહે છે આ જગતની અંદર ધર્મ માર્ગમાં બધા લોકો પોતપોતાના વાડામાં બંધાઈ ગયા છે, એટલે સર્જનહારને ઓળખી શક્યા નથી. અને બધાની ઉપાસના કોની છે? તો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઈશ્વર, અંશ વિશેષ, શક્તિ, જ્યોતિલ્યો, ખટપતિ, ધારે હું સર્વશિર ઈશ. આ દુનિયામાં ઈશ્વર તરીકે જો કોઈ વિશેષ સ્થાપના હોય ને તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને નિરંજન.
5 મહાદેવો છે અને ઈશ્વરો બીજા 6. આ ખટપતિને પોતાને ભગવાન માની સર્જના માનીને બધા રોકાણા છે અને એ કરવાનું શું એની પૂજા કરીને? તો કે અમને બધું આપો તમે, અમે સંસારમાં સુખી થઈ જઈએ. ત્યાંય જવાની કોઈની ઈચ્છા નથી, અહીંનું છોડવાની કોઈની તૈયારી નથી કે આ બધી માયા કોઈને આપી દઈએ અને ભગવાનનું નામ લઈએ. બસ આ બધી ઉપાસના સગુણની છે અને શરીર સુખની ચાહના છે, બીજું કંઈ નહીં. પણ શરીર સુખથી કોઈ સંસારમાં સુખી થયો નથી અને શરીરનું સુખ સત્ય નથી. શરીરને તો જેવી આદત પડે ને એમાં આપણે રહી શકીએ છીએ. ગમે તેટલી સગવડ ને સુવિધા કરીએ તો આ શરીર સુખ આપવાનું નથી. સગવડ તો ઘણી બધી છે પણ બગડવાનું એ તો બગડવાનું છે. ખાવા પીવાનું વિવેક તો છે નહીં. પછી શરીર સુખ મળશે કેવી રીતે? મેં જોયા છે મોટા મોટા સુખી લોકો 4 વ્હીલ ની અંદર બેસીને નીકળે બહાર હવારે, ઘરેથી નાસ્તા પાણી કરીને મોકલ્યા હોય પણ એ પાનના ગલ્લે જ ઉભી રાખશે 4 વ્હીલ. એ સુખી માણસ. એ સુખી છે એટલે આવ્યો છે, દુખી છે એટલે તો આવ્યો છે. એ સુખી થવા આવ્યો છે પણ ના ઘરમાં સુખ મળ્યું તો ત્યાંથી પાનની દુકાનેથી સુખ મળશે ને. એ ઘડી કે હેરાન થવાનો, કલાકે એને કચરો નાખવો પડે છે. આ દવા છે એક જાતની આજીવન બીમારી, અને બીમારી વધશે. ઔષધિ તો બીમારી ઓછી કરે પણ આ તો એક આજીવન બંધાઈ જશે. બીમારી એની વધતી જશે, બેચેની વધશે, તણાવ વધશે, ચિંતા વધશે. એટલે જગતની અંદર ધર્મ માર્ગની અંદર જે ભ્રમણાઓ છે એને તોડવા માટે કર્મકાંડ ની જે પ્રવૃત્તિ થાય છે, શરીર સુખ માટે કરવું એ કર્મકાંડ છે. કારણ કે પૂજા કરીને જડ વસ્તુ મેળવવાની, જડમાં સુખ માનવાનું, આ મને મળ્યું એટલે સુખી. એક જોડી કપડા અને એક ટાઈમ જમવાનું મળી જાય તો કઈ વધારે જરૂર નથી. આશ્રય હોય તો ઠીક છે, ના હોય તો આ દુનિયામાં કેટલાય મહાપુરુષો આશ્રય વગર પણ રહીને ગયા છે. જ્યાં રહે ત્યાં આશ્રય છે. આ જગત છે ને એ જ એનો મોટો આશ્રય છે. ભગવાનનું શરણું જેને સ્વીકારી લીધું ને એ જ મોટો આશ્રય, એ જ આપણું ઘર છે. પણ છતાંય ભગવાન આ શરીરના માટે જરૂરી નિવાસ સ્થાન આપતા જ હોય છે. એ પણ જે મળે તે, જે કુટિયા હોય એમાં. મહાપુરુષો તો કુટિયામાં રહેતા હતા. રાજા મહારાજાઓ રાજમહેલનું સુખ છોડીને જંગલમાં જઈને કુટિયામાં રહીને ભજન કર્યા છે. એનો મતલબ એવો નથી બધા ઘર છોડીને જાય તો જ થાય. તમારું ઘર એ જ તમારી કુટિયા છે, ભગવાનનું મંદિર છે. એમાં રહીને બધાની સાથે પ્રેમથી રહીને કોઈને પણ આપણાથી તકલીફ ના થાય તો જ તમે ભજન કરી શકશો. કોઈને હેરાન કર્યા ને તમે ભજન કરવા બેસો, ભજન થવાનું નથી. યાદ રાખજો, સાચું ભજન બીજાને સુખ આપવામાં છે. અને એ પણ એવું સુખ નહીં કે કોઈને વસ્તુ આપીને ખુશ કરી દીધા. એને જરૂરિયાત હોય, એને તકલીફ હોય, એમાં તમે મદદરૂપ થાવ, એ સુખ છે. કોઈ બીમાર હોય એને તમે થોડી મદદ કરો, કોઈ વૃદ્ધ હોય એને તમે થોડી મદદ કરી દો, કોઈ ભૂખ્યો માણસ હોય એની પરિસ્થિતિ એવી હોય, તમે કાયમ નહીં પણ એકાદ વખતે તમે એને ભોજન આપ્યું હોય તો એના આશીર્વાદ તમને મળશે. એ સુખ છે. એટલે કરુણાસાગર મહારાજ દિવ્ય સંદેશ લઈને આવ્યા છે. આપણું ભાગ્ય છે કે આજે આપણને એના સત્સંગનો લાભ મળ્યો છે. તો સાચા સર્જનહારની એક ઓળખાણ થઈ, એની સાથે આપણી પ્રીતિ થાય અને એના જેટલા નામ લેવાય એ આપણું અભાગ્ય છે. સર્વગત આત્મા, શું નામ છે આપણું? અનોપસિંહ. આમ તો અનોપમ નામ છે. અનોપમ ઉપમા ના આપી શકાય. અનોપમ સિંહ, અનોપસિંહ. એમની પાવન સ્મૃતિમાં એમના દીકરાઓ વિજયસિંહ અને અજીતસિંહ જીતી ન શકાય. કઈ છે હમણાં બેઠા તે કે બીજા? અજીતસિંહ કઈ છે? અજીતસિંહ તમારા સમાજમાં નામ મને બહુ ગમે. હા, કોઈ જોરદાર નામ હોય. જોરાવરસિંહ, વિજયસિંહ, અજયસિંહ.
અને પાછું સિંહ લાગે એટલે પછી તો પણ सिंह भूखा मर जाए लेकिन कभी घास नहीं खाएगा, हाँ? याद रखना, वही सिंह है, भूखा मर जाएगा लेकिन घास नहीं खाएगा। અને પશુ છે એ ભૂખ્યું મરી જાય પણ કોઈ દિવસ માંસ નહીં ખાય। એટલે આ પ્રાણીમાંથી શીખવા જેવો ગુણ છે આપણા સૌના માટે। આપણે માણસ છીએ, બસ માણસ બનવાનું છે, માનવતાનું જીવન જીવીએ। અને એમાં બે જ ઓળખ છે આપણી, એક આહાર અને બીજું છે આપણી વાણી। બસ આને તમે શુદ્ધ અને સાત્વિક બનાવશો એટલે તમે માનવ બની જશો। આહાર તમારો શુદ્ધ હશે, તમે ક્યારેય ભ્રષ્ટ ના થાવ તો તમે એક માણસ છો। અને આ વાણીથી ક્યારે અપશબ્દ ન બોલાય, ક્યારે અવિવેક ન થાય, ક્યારે તો આપણે એક માણસ છીએ। ભગવાન આપણાથી ખુશ થશે અને ભગવાન આપણને માનવનું જીવન આપશે। અને જો વાણી બકવાસ કર્યો, સમજવાનું, ગાય ભેંસમાં મૂકી દો પછી કઈ બકવાસ ખબર પડે તમે। બકવાસની સજા છે કે તારે મૂંગા શરીર ધારણ કરવા પડશે, કાં તો બોલવાનું થશે તો શું બોલશે, હોંચી હોંચી કરશે, હે? એ સિવાય બીજું કઈ નહીં બોલાય। એટલે વાણી બહુ સંભાળીને બોલવાની છે। અને બીજું ભોજન ગમે તે ખાધું ને તો પછી ઉકળાનું ભોજન કરવાનું રહેશે, કચરો ખાવાનો એનું પરિણામ આવશે। પણ જો ઉત્તમ ભોજન કર્યું તો સમજવાનું, માનવનું શરીર મળશે। અને વાણીમાં વિવેક હશે તો માનવનું શરીર મળશે। આ બે ગુણ વિકસાવવાના છે, આપણું જીવન સફળ થઈ જશે। આજે સમય થાય છે, પછી કઈ ભજન કરવાનું હોય તો કરજો, ખૂબ આનંદ થશે। અને આવો પ્રસંગ હોય, નિમિત્ત હોય ત્યારે તો ચોક્કસ આપણે લાભ લઈ લેવો જોઈએ। ઋતુની અંદર જેમ વરસાદ થાય, ઠંડક થાય, એમ આપણા માટે કોઈ પ્રસંગનું નિમિત્ત હોય ને ત્યારે આપણે આ લાભ લેવાનો હોય છે। એની એક ઋતુ હોય છે, ત્યારે આપણે કઈ પણ પરિસ્થિતિ હોય તો પણ આપણે સામાજિક રીતે તો એક વ્યવહાર બની જાય કે આપણે જતા હોઈએ। એવી જ રીતે આપણને આ એક નિમિત્તે લાભ મળી જાય, એનો આ બધી વ્યવસ્થા। નહીં તો એમ જ કઈ આપણે કઈ થોડું ઊભું કરીએ બધું, પણ આ એક સુંદર યોગ હોય છે। ત્યારે આપણે થોડું ભજનનો પણ લાભ લઈશું। આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ। અસ્તુ સત કેવલ સાહેબ જય જય। ચોપડી રાખો એટલે ભૂલ ના પડે, ચોપડી છેલ્લા પાને। की जय जय की जय की जय जय की जय। सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय, श्री गुरु गादी, श्री कैवल।